કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગટર લાઇન ભરાઈ જતા સાફ કરવા માત્ર દેખાવો કર્યો। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ પાટણ નાળા પાસે સર્વિસ રોડ ઉપર આવેલ પાણીની ગટર લાઇન ભરાઈ જતા ગંદકી અને કચરાના ઢગલા નજરે પડે છે અને મસમોટા ખાડાઓ પડી જતા અવારનવાર અકસ્માત સર્જાય છે। ત્યારે હવે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી દ્વારા સંકલન સમિતિની મીટિંગમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી અને 7 દિવસની અંદર કામગીરી કરી રિપોર્ટ તૈયાર કરી મામલતદાર કચેરીમાં મોકલી આપવા માટે જણાવ્યું હતું। જોકે સિયોરી સરપંચ શાંતુભા ડાભીએ પણ નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં સર્વિસ રોડ ઉપર ઉભરાતી ગટરો અને તૂટી ગયેલ ઢાંકણ તેમજ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી। ત્યારે હવે તારીખ 29/8/2024ના રોજ નેશનલ હાઈવે ઓથોરિટીના એન્જિનિયર જેસીબી મશીનથી સિયોરી પાટણ નાળા પાસે ગટર લાઇનની સફાઈ કામ કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જે ગટર લાઇનમાં કચરો અને કાદવ કીચડથી ખદબદી રહ્યા છે, ત્યારે હવે જેસીબી મશીનથી તેને કેવી રીતે સફાઈ કરી શકાય તે પણ એક સવાલ છે। જોકે સફાઈ દરમિયાન કાદવ કીચડના નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલીની જરૂર હોય છે, ત્યારે હવે માત્ર જેસીબી મશીન લઈ આવ્યા હતા અને સિયોરી સરપંચ શાંતુભા ડાભી અને વેપારી એસોસિએશન પ્રમુખ પંકજ સહાયતાને રૂબરૂ સ્થળ પર બોલાવી લીધા હતા અને હવે સરપંચ અને વેપારી એસોસિએશન પ્રમુખ દ્વારા કાદવ કીચડના નિકાલ માટે યોગ્ય રીતે નિકાલ કરવા માટે એન્જિનિયરને કહેતા ગલ્લા તલ્લા કરતા લાગ્યા હતા અને કંપની લોસમાં હોવાનું જણાવ્યું। જોકે હવે જે તે સમયે કંપની દ્વારા રોડ રસ્તાનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે, જેમાં મેન્ટેનન્સ સાથે કરાર કરવામાં આવે છે, ત્યારે હવે આવી કામ કરી શકે નહીં એવી કંપનીઓને પૈસાના જોરે ટેન્ડર પાસ કરી દેવામાં આવતા હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે હવે રાહદારીઓને વાહન ચાલકોને મસમોટા ટેક્સ ભરવા પડે છે અને ઠેર ઠેર જગ્યાએ મસમોટા ખાડા અને ખુલ્લી ગટરમાં વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે તંત્રના અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવે છે, જેને ઘોડી પી જાય છે અને માત્ર દેખાવ કરીને તંત્રને લોકોની નજરમાં કામગીરી કરી હોવાના બહાના કરવાના પ્રયાસો કરવામાં આવે છે। ત્યારે હવે જિલ્લા કલેક્ટર અને ડીસા પ્રાંત અધિકારી સહિત કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી દ્વારા આવા કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી સત્વરે સિયોરી હાઈવે રોડ પર આવેલ ગટર લાઇનની સાફ સફાઈ અને સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। અન્યથા કોઈ વખત લોકો રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ।